તારા 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે રીતે વિગતો સામે આવી રહી છે, કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સવારે 9:38 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની માહિતી સામે આવી રહી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગત સામે આવી રહી છે। સવારે 9:38 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે। ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની વિગતો સામે આવી રહી છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા મેહુલ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, વધુ માહિતી શું છે? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં અવારનવાર હળવા તેમજ ભારે છે તે ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 3 પોઈન્ટની માથેની તીવ્રતાનો જે આંચકો આવતો હોય છે ત્યારે લોકોમાં ભય જોવા મળતો હોય છે। ત્યારે ફરી આજે 4.1ની તીવ્રતાનો આંચકો છે તે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો। સવારે 9:38 કલાકે આ આંચકો છે તે નોંધાયો હતો। તેનું કેન્દ્રબિંદુ છે તે ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર છે તે નોંધવામાં આવ્યું હતું। જી બિલકુલ મેહુલ, જે રીતનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ને 59 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે, લોકોમાં આને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો કે કેમ? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં છે તે કચ્છ છે તે G5માં આવે છે ત્યારે અવારનવાર આંચકાઓ તો અનુભવાતા જ હોય છે, પરંતુ જે રીતે 3 પોઈન્ટની માથેની તીવ્રતા હોય છે ભૂકંપની ત્યારે લોકોમાં ખાસ કરીને ઘરની બહાર નીકળી જતા હોય છે અને ભયનો માહોલ જોવા મળતો હોય છે। જી આભાર મેહુલ, માહિતી બદલ। છોટાઉદેપુરથી વિગતો સામે આવી રહી છે। દારૂની હેરાફેરી કરતા ખેપિયા બેફામ થયા હોય તેવી માહિતી છે। નસવાડીમાં બુટલેગરે સાયકલ સવારને અડફેટે લીધો છે। દારૂ અને બિયરની રોડ પર રેલમછેલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસના હવાલે કર્યા છે। છોટાઉદેપુર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। આ દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે। આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તે વાતના આ દ્રશ્યો જીવતા પુરાવા છે। દારૂ અને બિયરની રોડ પર રેલમછેલ લઈને ન્યૂઝ 18ના પણ સવાલ। છોટાઉદેપુર પોલીસ સામે અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે રસ્તા પર આ રેલમછેલ દેખાઈ રહી છે, શું બુટલેગરોને પોલીસનો કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી? કારણ કે બુટલેગરો જે રીતે બેફામ બની રહ્યા છે આ વિસ્તારમાં, પોલીસની મિલીભગતથી શું આ દારૂની રેલમછેલ થાય છે? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી થતી હોય તેને લઈને ઘણા સવાલ ઉભા થવા સ્વાભાવિક છે। છોટાઉદેપુર પોલીસ સામે હાલ આ મુદ્દે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા શહેજાબ ખત્રી અહીંયા જોડાઈ ચૂક્યા છે। શહેજાબ, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો જ બધું કહી જાય છે કયા પ્રકારે દારૂની રેલમછેલ સમગ્ર રાજ્યમાં જોવા મળતી હોય છે અને છોટાઉદેપુરથી આ જે દ્રશ્યો આવ્યા છે તે આ જીવતા પુરાવા છે। જી, એથી ખાસ કરીને ગાંધીના ગુજરાતની અંદર દારૂની હેરાફેરી કઈ રીતે થાય છે તે સમજાતું નથી। આમ તો જે બુટલેગરો છે તે બેફામ બન્યા છે અને હાલ હમણાં તો જે થોડા સમય પહેલા જે રીતે વિદ્યાર્થીઓને છેડતી થઈ હતી તેની તો શાહી સુકાઈ નથી। તેના પછી જ એક આજે બનાવ બન્યો છે। નસવાડી તાલુકાના ખોડિયા ગામેથી જે એક બુટલેગર પસાર થઈ રહ્યો હતો ત્યાં જે અકસ્માત સર્જાયો, જેમાં જે ગાડી ઉપર જે દારૂની જે ટીનો હતી તેઓ ત્યાંથી લઈને જઈ રહ્યા હતા ત્યારે એક સાયકલ સવારને પણ અડફેટે લીધા હતા। આમ તો આ રીતે જે દારૂ જે લોકો અવર જવર કરતા હોય છે, આમ તો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરે આવેલું જે આ નસવાડી તાલુકો છે ત્યાંથી પણ અનેક લોકો જે બુટલેગરો આવતા હોય છે। આમ તો છોટાઉદેપુર જિલ્લાની જે પોલીસ છે સતર્ક છે, પરંતુ આ રીતે કઈ રીતે આ બુટલેગરો જે ગુજરાતની અંદર દારૂ ઘુસેડવાની કરતા હોય છે તેના અનેક સવાલો છોટાઉદેપુરની અંદર હાલ જોવા મળી રહ્યા છે। આમ તો એ રીતે ઘટના ઘટી હતી ત્યાર પછી કેટલાક લોકોને રોષ હતો અને આજે ફરી પાછું દારૂની જે રોડ ઉપર રેલમછેલ થઈ છે તેના કારણે વિસ્તારના લોકોની અંદર નારાજગી જોવા મળી રહી છે। જી હેતુ, આભાર શહેજાબ, માહિતી બદલ। તો આ તરફ રાજકોટમાં મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો છે। મકાનની અગાસીની ખાલી જગ્યામાં બાર ચાલતો હતો। દેશી દારૂમાં ફ્લેવર ભેળવી વેચાણ કરવામાં આવતું હતું। દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું। થુરાળા પોલીસે 4 આરોપીને પકડી દેશી દારૂના બારનો પર્દાફાશ કર્યો છે।
આજે દ્રશ્યો સામે આવ્યા છે અગાસી પર જ જાણે બાર ચાલતું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। દેશી દારૂની અંદર ફ્લેવર ઉમેરીને તેને વેચતા હતા, સાથે તેની સાથે નમકીન પણ અહીંયા પીરસાતું હતું। હાલ પોલીસે આ સમગ્ર મામલે દેશી દારૂના બારનો પર્દાફાશ કર્યો છે અને સાથે 4 જેટલા આરોપીને પકડી પાડ્યા છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત ફોન લાઈન ઉપર જોડાયા છે। અંકિત, આજે દ્રશ્યો સામે આવ્યા છે જાણે બાર ચાલતું હોય એ પ્રકારના દ્રશ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સૌથી વધુ જગ્યાએ દેશી દારૂનું વેચાણ થતું હોય તો તે છે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર, અને થોરાળા પોલીસ દ્વારા જ આજે દેશી દારૂની જે બધી છે તેને નાબૂદ કરવા માટે ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન 4 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓની પૂછપરછમાં તેઓ મકાનની અગાસી તો સાથોસાથ ખાલી જગ્યામાં દેશી દારૂમાં ફ્લેવર્સ ભેળવીને પોતે જે દારૂનું વેચાણ કરતા હોય તે પ્રકારની વાત છે તે પણ સામે આવી છે। તો સાથોસાથ પ્યાસીઓને દેશી દારૂ સાથે બાઇટિંગની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય તે પ્રકારની જે તપાસની અંતર્ગત વાત છે તે પણ સામે આવી છે। જી બિલકુલ અંકિત, ઘણી જ વાર આ વિસ્તારમાંથી દારૂ આ પ્રકારનો પકડાયું છે, દેશી દારૂની પોટલીઓ પકડાઈ છે, છતાં પણ જાણે બુટલેગરોને પોલીસનો ડર જ ન હોય તે રીતે તેઓ બેફામ બન્યા છે। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે થોરાળા પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે ખૂબ જ પછાત એરિયા છે અને ત્યાં મોટા ભાગે શ્રમિક વર્ગ એટલે કે મજૂર વર્ગ છે તે રહે છે કે જે ઝૂંપડપટ્ટીની અંદર રહે છે, ત્યારે મોટા પ્રમાણની અંદર અહીંયા જે દેશી દારૂ બનાવવામાં પણ આવે છે, સાથોસાથ દેશી દારૂનું વેચાણ પણ કરવામાં આવે છે। તો સાથોસાથ અવારનવાર પોલીસ દ્વારા જે દેશી દારૂની જે હાટડીઓ ચાલતી હોય છે તે દેશી દારૂની હાટડીઓ છે તે બંધ કરાવવાની પ્રવૃત્તિ છે, તેને નાથવાની પ્રવૃત્તિ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, મકાનની અગાસી પર બાર ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ સમાચાર પણ રાજકોટથી જ આવી રહ્યા છે। માત્ર 3000માં જિંદગી દાવ પર લગાવી દીધી। પડધરી પોલીસે 14 લોકોની આ મામલે ધરપકડ કરી છે। વાહનોની રેસ લગાવતા શખ્સો સકંજામાં આવ્યા છે। વાહનની રેસ લગાવી રમતા હતા તેઓ જુગાર। મોત સે દોસ્તી આ નામનું ગ્રુપ તેઓ ચલાવતા હતા। 3000 રૂપિયામાં જિંદગીને દાવ પર લગાવતા હતા આ શખ્સો। તો આ તરફ અમદાવાદથી વિગત આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે કરોડપતિ એક્ટિવા ચોરની ધરપકડ કરી લીધી છે। માત્ર મોટરોક પૂરા કરવા માટે આરોપી એક્ટિવાની ચોરી કરતો અને બાદમાં પેટ્રોલ પૂરું થઈ જતા એક્ટિવા મૂકી ત્યાંથી ફરાર થઈ જતો। આરોપી હિતેશ જૈન મૂળ રાજસ્થાનનો વતની છે અને અમદાવાદના શાહીબાગમાં તે રહેતો હતો। પોલીસે આરોપીની પૂછપરછમાં 80 જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા છે। જોકે અગાઉ પણ તે 100 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે। આરોપી પાસેથી 30 જેટલા એક્ટિવા જપ્ત